આ 51 કિલો ચોકલેટથી બનાવવામાં આવ્યું છે. 51 કિલો ચોકલેટથી દાદાને બનાવવામાં આવે છે અને કોઈ કારીગર દ્વારા બનાવવામાં નથી આવે. આ પણ સ્ટોન પરિવારના સભ્યો દ્વારા જ બનાવવામાં આવે છે દાદાને. તમે જોશો તો એક બાજુ રામલલાના દર્શન થશે અને એક બાજુ ગણપતિ દાદાના દર્શન થશે તમને. અને આનું વિસર્જન પણ અનોખું છે. વિસર્જનમાં તમારે બધાએ ભાગ લેવાનો છે. તમે કહેશો કે કેમનો ભાગ લેવાનો? તો તમારે ઘરેથી યથાશક્તિ યથાભક્તિ પ્રમાણે દૂધ લાવવાનું છે, દાદા પર અભિષેક કરવાનો છે. અભિષેક થયા બાદ દૂધ અને ચોકલેટનો જે પ્રસાદ બનશે એ પ્રસાદ પણ અમે આપને વેચી દેવાના છે. આ સ્ટોન પરિવાર દ્વારા પર્યાવરણ બચાવો થીમ પર આખો કોન્સેપ્ટ લઈને 2024ના ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. જો આપને સારું લાગ્યું હોય તો બોલો ગણપતિ બાપ્પા મોરયા. જેટલા મોર્યા બોલ્યા છે એ બધા જ દાદાને શુક્રવારે બપોરે 3 વાગે 13 તારીખ શુક્રવારે બપોરે 3 વાગે અહીંયા દાદાનું વિસર્જન થશે અને વિસર્જન પણ તમારા દ્વારા જ કરવામાં આવશે. તો યથાશક્તિ યથાભક્તિ પ્રમાણે તમે દૂધ લઈને આવજો. તમારે જાતે જ દાદા પર અભિષેક કરવાનો છે અને એ અભિષેક કરતા કરતા દાદા વિસર્જન થશે અને એમાંથી દૂધ અને ચોકલેટ મિક્સ થશે. ત્યારબાદ એ પ્રસાદ આપને આપી દેવામાં આવશે. જય ગણેશ મિત્રો, થેન્ક યુ. જય ગણેશ.